કેમિસ્ટ્રીની અંદર આજે આપણે સ્વાધ્યાયના દાખલાઓમાં 2.38 રકમ વાંચીએ તો આ પ્રમાણે આપેલું છે એક કણ 2.5 ગુણ્યા 10⁻16 કુલમ્બ સ્થિર વિદ્યુત ભાર ધરાવે છે. તેમાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. આપણે કુલ વિદ્યુત ભાર માટેનું સૂત્ર આપણે જોઈ ગયા છીએ. કુલ વિદ્યુત ભાર માટેનું સૂત્ર આપણે આવું જોઈ ગયા હતા. Q = N × E, જ્યાં E = ચાર્જ ઓફ પાર્ટિકલ્સ એટલે કે ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન અથવા ચાર્જ ઓફ પ્રોટોન, બંનેનો ચાર્જ સરખો છે. અહીં આપણે ઇલેક્ટ્રોનની ચર્ચા છે. ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન જેની કિંમત 1.602 × 10⁻90 કુલમ્બ છે. Q રકમની અંદર કેપિટલ Q ની કિંમત આપણે આપેલી છે. Q = 2.5 ગુણ્યા 10⁻16 કુલમ્બ. આપણે n એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવવાની છે તો સૂત્ર લખીએ તો Q = N × E. n ને સૂત્રનો કરતા બનાવીએ તો Q/E. Q ની કિંમત તો કે 2.5 ગુણ્યા 10⁻16 E ની કિંમત 1.602 × 10⁻90. ભાગાકાર કરીએ 2.5 ભાગ્યા 8.602 = 1.56 × 10 ઉપર જશે. કુલમ અને કુલમ એટલે કેન્સલ થશે, ઉપર જશે એટલે +3. સેમ સંખ્યાની વાત કરીએ ઇલેક્ટ્રોન એટલે આ રીતથી ઇલેક્ટ્રોનનો જવાબ મેળવશે. સેમ એના જેવો જ બીજો એટલે કે 2.39 દાખલો પણ એના જેવો જ છે. રકમ વાંચીએ આ પ્રમાણે આપેલી છે. મૂલિકનના પ્રયોગમાં તેલ બિંદુ પર ચળકતા X કિરણો દ્વારા પ્રાપ્ત થતા સ્થિર વિદ્યુત ભાર, ત્યાં પણ Q ની કિંમત આપણે આપેલી છે. Q = સ્થિર વિદ્યુત ભારની કિંમત આપેલી છે -1.282 ગુણ્યા 10⁻18 કુલમ્બ. તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે n ની કિંમત મેળવવાની છે. અહીં E બરાબર કુલ વિદ્યુતભાર ઋણમાં આપેલો છે એટલા માટે આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર પણ ઋણ લઈશું -1.602 × 10⁻90 કુલમ્બ. બંને દાખલા એક સરખા છે. Q = N × E. n ને સૂત્રનો કરતા બનાવીએ તો Q/E કિંમત મૂકીએ તો -1.282 × 10⁻18 upon -1.602 × 10⁻90. ભાગાકાર કરીએ તો 1.282 ભાગ્યા 1.602 અને માઈનસ માઈનસ એ પ્લસ થશે. માઈનસ પ્લસ કિંમત મળે છે 0.800 × 10 ઉપર જશે. -18 + 19 એટલે +1. એક પોઈન્ટ ફસાવીએ એટલે 8 ઇલેક્ટ્રોન એનો જવાબ મળશે. બંને દાખલા એકદમ સરળ છે, આપણે એને લખી લઈએ. ત્યારબાદ સ્વાધ્યાયનો 2.42 રકમ વાંચીએ તો દળ ક્રમાંક 81 વાળું તત્વ પ્રોટોનની સરખામણીમાં 31.7% વધુ ન્યુટ્રોન ધરાવે છે. પરમાણુની સંજ્ઞા દર્શાવો. માત્ર આપણે દળ ક્રમાંક એટલે કે k ની કિંમત આપણે આપી કેટલી આપી છે 81. રકમની અંદર એવું લખેલું છે વિદ્યાર્થી મિત્રો કે પ્રોટોનની સાપેક્ષે ન્યુટ્રોનની સંખ્યા 31.7% વધુ છે. એટલે આપણે પ્રોટોન જેની સાપેક્ષે આપેલું છે એના માટે આપણે ધારી લઈએ. ધારો કે અને એમ પણ સંજ્ઞા માટે આપણે પ્રોટોનની જરૂર પડશે. એટલે ધારો કે પ્રોટોનની સંખ્યા જેને આપણે z કહીએ એના બરાબર x છે. ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોનની સાપેક્ષમાં 31.7% વધુ છે. એટલે આપણે આમ લખી શકીએ માટે ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા કરતાં
31.7% વધુ છે એટલે પ્રોટોનની સંખ્યા છે એટલે તો છે એ ઉપરાંત 31.7% વધુ છે એટલે લખી શકીએ x વત્તા કેટલા તો 31.7% માંથી આપણે રૂપાંતર કરીએ ભાગ્યા 100 x x ની સાપેક્ષે 31.7% ટકામાંથી મૂળ રકમમાં કન્વર્ટ કરવા માટે આપણે 100 વડે ભાગાકાર એટલે આ થશે x વત્તા 0.317x બંનેનો સરવાળો કરીએ એટલે 1.317x કોની સંખ્યા થઈ તો કે ન્યુટ્રોનની સંખ્યા દળ ક્રમાંક બરાબર આપણે જાણીએ છીએ કે a પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા આની કિંમત આપણે આપેલી છે 81 પ્રોટોનની સંખ્યા આપણે ધારેલી છે કે x ન્યુટ્રોનની સંખ્યા પણ આપણે મેળવી લીધી છે 1.317x બંનેનો સરવાળો કરીએ વિદ્યાર્થી મિત્રો જેમ અહીંયા બંનેમાંથી x કોમન 1 પ્લસ 0.317 એમાં બંનેમાંથી x કોમન એટલે 1 પ્લસ 1.317 બંનેમાંથી x કોમન એટલે 1 વત્તા એટલે થશે 2.317x કોના બરાબર 81 x ની કિંમત મેળવીએ તો x = 81 એને ભાગ્યા 2.317 ભાગાકાર કરીએ 81 ભાગ્યા 2.317 એટલે કિંમત મળે છે x = 34.95 રાઉન્ડ ઓફ કરીએ તો x = કારણ કે પરમાણુ ક્રમાંક ક્યારે અપૂર્ણાંક હોઈ શકે નહીં એટલે x = 35 આ આપણી કિંમત z ની મળી a બરાબર તો કે 81 કોઈ પણ તત્વની સંખ્યા આપણે જાણીએ છીએ x નીચે પરમાણુ ક્રમાંક ઉપરની તરફ પરમાણુ ક્રમાંક દર્શાવવામાં આવે છે ઉપર a બરાબર 81 આપણે આપેલા છે z બરાબર આપણે 35 મેળવ્યા તો કોનો પરમાણુ ક્રમાંક 35 એટલે કે 35 છે તો કે બ્રોમિન તો સંજ્ઞા પ્રમાણે લખી શકીએ બ્રોમિન 35 81 આ પ્રમાણે એનો જવાબ મેળવી શકીએ લખી શકીએ ત્યાર પછી સ્વાધ્યાયનો 2.43 રકમ વાચ્યતા પ્રમાણે આપેલી છે દળ ક્રમાંક 37 અહીં પણ a બરાબર કિંમત આપને આપેલી છે કેટલી આપેલી છે તો કે 37 ધરાવતા આયન 1 એકમ ઋણ વીજભાર ધરાવે છે એટલે આમની સંજ્ઞા પ્રમાણે વિચારીએ તો આપણે લખી શકીએ કે x z આપણે જાણતા નથી a બરાબર 37 આપેલા છે અને 1 એકમ ઋણ વીજભાર એટલે કે -1 1 એકમ ઋણ વીજભાર ધરાવે છે જો આયન ઇલેક્ટ્રોન કરતા 11.1% વધારે હોય તો કોની સાપેક્ષે જો આયન ઇલેક્ટ્રોન કરતા 11.1% વધારે ન્યુટ્રોન ધરાવે છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યાની સાપેક્ષે ન્યુટ્રોનની સંખ્યા 11.1% વધારે છે આપણે ધારવો તો પ્રોટોન જ પડશે કારણ કે આપણે જે કંઈ સંજ્ઞા મળશે એ પ્રોટોનની સાપેક્ષે જ મળશે એટલે ધારો કે પ્રોટોનની સંખ્યા z = x છે પ્રોટોનની સાપેક્ષે ઇલેક્ટ્રોનની સંખ્યા જો તટસ્થ પરમાણુ હોય વિદ્યાર્થી મિત્રો તો જેટલા પ્રોટોનની સંખ્યા હોય એટલી જ ઇલેક્ટ્રોનની સંખ્યા લખી શકાય પરંતુ અહીંયા -1 છે એનો મતલબ કે પ્રોટોન કરતા 1 ઇલેક્ટ્રોન વધુ છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા માટે ઇલેક્ટ્રોનની સંખ્યા શું લખી શકીએ ઇલેક્ટ્રોનની સંખ્યા લખી શકીએ x + ઇલેક્ટ્રોનની સંખ્યાની સાપેક્ષે ન્યુટ્રોનની સંખ્યા આપેલી છે એટલે માટે ન્યુટ્રોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા 11.1% વધુ છે એટલે લખી શકીએ ઇલેક્ટ્રોનની સંખ્યા વત્તા 11.1%
એટલે 11.1 એને ભાગ્યા 100 ટકામાંથી મૂળ સંખ્યામાં રૂપાંતર કર્યા કોના તો કે ઇલેક્ટ્રોનના x + 1 આનું સાદુરૂપ આપીએ તો x + 1 આનો ભાગાકાર કરીએ એટલે થશે 0.111 x + 1 જે થોડું સાદુરૂપ આપીએ તો x + 1 કૌંસ તોડ નાખીએ 0.111x + 0.111 સાદુરૂપ આપીએ તો 1 + 0.111 એટલે આ થશે 1.111x + 1 + r એટલે 1.111 કોની સંખ્યા થાય ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા બરાબર દળ ક્રમાંક લખી શકીએ a બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા કેટલી ધારેલી છે તો કે x ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળી વિદ્યાર્થી મિત્રો તો કે 1.111x વત્તા 1.111 સાદુરૂપ આપીએ તો 1 વત્તા r એટલે થશે 2.111x વત્તા 1.111 કોના બરાબર તો કે a બરાબર કેટલા આપેલા છે તો કે 37 આને બરાબરની સામેની બાજુ લઈ જઈએ એટલે 2.111x આ બરાબરની સામેની બાજુ જાય બરાબર 37 માંથી 1.111 બાદ કરો એટલે 37 માઈનસ 1.111 તે કિંમત મળે છે 35.889 કોના બરાબર તો 2.111x therefore x છેદમાં એને ભાગ્યા 2.111 એટલે 17.000 એટલે x એટલે પ્રોટોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા એટલે કે આપણને z મળે છે એટલા માટે આ જે તત્વ છે એમાં z બરાબર કેટલા છે તો કે 17 હોય એટલે કોણ હોય તો કે ક્લોરીન ને 37 આ રીતે તત્વોની સંજ્ઞા દર્શાવી બંને દાખલાઓ સરળ છે લખી લઈએ આપણે ત્યારબાદ સ્વાધ્યાયનો 2.44મો દાખલો રકમ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપેલી છે દળ ક્રમાંક a બરાબર 56 ધરાવતા આયન ધનભારના 3 એકમ ધરાવે છે ઇલેક્ટ્રોન કરતા 30.4% વધુ ન્યુટ્રોન ધરાવે છે તો આયનની સંજ્ઞા દાખલા લખી શકીએ x બરાબર એની કિંમત 56 આપેલી છે z આપણે જાણતા નથી એટલા માટે આપણે x લખ્યો છે 3 એકમ ધન વીજભાર અને +3 પ્રોટોનની સંખ્યા આપણે ધારી લઈએ ધારો કે પ્રોટોનની સંખ્યા z બરાબર x છે અહીંયા આપણે રકમમાં જે સંબંધ આપેલો છે એ ઇલેક્ટ્રોન પ્રત્યેનો આપેલો છે એટલે આપણે આની ઉપરથી ઇલેક્ટ્રોનની સંખ્યા લખવી જરૂરી બનશે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા તો ઇલેક્ટ્રોનની સંખ્યા વીજભાર ઉપર આધારિત છે એટલે લખી શકીએ ઇલેક્ટ્રોનની સંખ્યા +3 છે એટલે પ્રોટોન કરતા 3 ઇલેક્ટ્રોન ઓછા હશે એટલે x - 3 ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા 30.4% વધુ ન્યુટ્રોન ધરાવે છે એટલા માટે ન્યુટ્રોનની સંખ્યા વિદ્યાર્થી મિત્રો આમ લખી શકીએ કે ન્યુટ્રોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા તો છે એના કરતા વધુ કેટલા તો કે 30.4% ટકામાંથી મૂળ રકમમાં કન્વર્ટ કરવા માટે 100 વડે ભાગાકાર કરવું કોની સાપેક્ષ છે તો કે ઇલેક્ટ્રોનની સાપેક્ષ સાદુરૂપ આપીએ તો x - 3 પ્લસ આ થશે 0.304 કૌંસમાં x - 3 સાદુરૂપ બધી આપીએ તો x - 3 પ્લસ કૌંસ તોડ નાખીએ તો 0.304 x - 3 ગુણ્યા 304 એટલે કિંમત મળે 0.912 થશે
સાદુરૂપ આપીએ x વત્તા 0.304 એટલે 1.304 x માઈનસ આ બંને માઈનસ જ છે એટલે બંનેનો સરવાળો માઈનસ 3.912 આ ન્યુટ્રોનની સંખ્યા આપણે a બરાબર આપણે જાણીએ છીએ પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા એની કિંમત 56 આપેલી છે પ્રોટોનની સંખ્યા આપણે x ધારેલી છે જ્યારે ન્યુટ્રોનની સંખ્યા આપણે કિંમત મળે છે 1.304 x માઈનસ 3.912 x મેળવવાના છે 1 વત્તા 1.304 એટલે તે 2.304 x માઈનસ 3.912 બરાબરને સામેના ભાગમાં લઈ જઈએ તો 2.304 x આ બાજુએ રહેશે આ બરાબરની સામે જશે 56 વત્તા 3.912 56 ને 3 એટલે 59.912 2.304 x બરાબર 59.912 એને ભાગ્યા 2.304 ભાગાકાર કરીએ તો 59.912 એને ભાગ્યા 2.304 કિંમત મળે છે x બરાબર 26.00 એટલે કે આ કિંમત z ની મળે 26 પરમાણુ ક્રમાંક જેનો હોય એવું તત્વ એટલે કે લોહ તત્વ Fe આયન 26 પરમાણુ ક્રમાંક 56 એટલે આપણે આ તત્વની સંજ્ઞા આ પ્રમાણે દર્શાવી શકીએ જો વિદ્યાર્થી મિત્રો કદાચ તત્વનું નામ ન આપને ખબર હોય ન આવડતું તમે આમ પણ દર્શાવી શકો x 26 56 અને પ્લસ 3 આ પ્રમાણે પણ આની જગ્યાએ તમે આ પ્રમાણે પણ દર્શાવી શકો છો લખી લઈએ ત્યારબાદ સ્વાધ્યાયનો 2.46 દાખલો રકમ જોઈએ તો નાઇટ્રોજન લેસર તરંગ લંબાઈ આપેલી છે 337.1 નેનોમીટર તરંગ લંબાઈ વિકિરણ ઉત્પન્ન કરે છે જો ઉત્સર્જિત થયેલા ફોટોન ની સંખ્યા 5.6 ગુણ્યા 1024 હોય તો લેસરની શક્તિ પાવર અથવા એનર્જી E ગણતરી કરીએ તો આ પ્રમાણે લખી શકીએ અહીં લેમ્બડા = 337.1 નેનોમીટર એને મીટરમાં કન્વર્ટ કરીએ 337.1 નેનો ન લખીએ n ન લખીએ તો 10⁻⁹ મીટર ફોટોનની સંખ્યા 5.6 n બરાબર 5.6 ગુણ્યા 10⁻24 ફોટોનની સંખ્યા આપણે આપેલી છે આપણે મેળવવાનું છે પાવર આપણે સૌ જાણીએ છીએ કે પાવર P = E/T ઊર્જા ભાગ્યા સમય જો પાવર મેળવવાનો પણ શક્તિ મેળવવાની તો માત્ર E મેળવવાનો છે અને એટલા માટે E સૂત્ર જાણીએ છીએ કેપિટલ N લખો તો આ પ્રમાણે nhc લેમ્બડા h બરાબર પ્લાન્ક અચળાંક c બરાબર વેલોસિટી ઓફ લાઇટ કિંમત મૂકીએ તો n બરાબર 5.6 ગુણ્યા 10⁻24 h બરાબર 6.624 ગુણ્યા 10⁻34 c બરાબર 3 ગુણ્યા 10⁸ એના છેદમાં લેમ્બડાની કિંમત 337.1 ગુણ્યા 10⁻9 સાદુરૂપ આપીએ ડાયરેક્ટ જવાબ લખો જો આનો સાદુરૂપ તમને આવડે છે તો 3.302 ગુણ્યા 10⁶ જૂલ આનો જવાબ મળશે ત્યારબાદ એના પછીનો દાખલો 2.47 રકમ વાંચીએ તો નિયોનનો સામાન્ય રીતે સાઇન બોર્ડમાં વપરાય છે જે રોડ ઉપર જે સાઇન બોર્ડ આપેલા હોય છે એની અંદર નિયોન વાયુનો ઉપયોગ કરવામાં આવે છે તે 616 નેનોમીટર તરંગ લંબાઈ 616 નેનોમીટર એટલે લેમ્બડા = 616 ગુણ્યા 10⁻⁹ મીટર
તરંગ લંબાઈ ખૂબ જ તીવ્રતાથી ઉત્સર્જિત કરે છે, જેથી કરીને આપણે સાઇન બોર્ડ સરળતાથી વાંચી શકીએ છીએ. ઉત્સર્જિત આવૃત્તિ મેળવો એટલે પહેલો જવાબ આપણે મેળવવાનો છે ન્યુ ઇઝ ઇક્વલ ન્યુ અને લેમ્ડા વચ્ચેનો સંબંધ વિદ્યાર્થી મિત્રો સૌ જાણીએ છીએ કે ન્યુ ઇઝ ઇક્વલ ટુ c અપોન લેમ્ડા. c બરાબર વેલોસિટી ઓફ લાઇટ p * 10⁸ અપોન લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ તો 616 ગુણ્યા 10⁻⁹. આ બંનેનો ભાગાકાર કરીએ એટલે 3 ભાગ્યા 616 એટલે 3 ભાગ્યા 616 એટલે કિંમત મળે છે 0.0047 ગુણ્યા 10 ની ઉપર જશે 9 અને 8 એટલે કેટલા થશે તો કે 17 સેકન્ડ્સ અથવા હર્ટ્ઝ. 1 2 3 પોઈન્ટ આપણે વિદ્યાર્થી મિત્રો કન્વર્ટ કરીએ એટલે 4.87 1 2 3 3 જમણી બાજુ થશે એટલે -3 17 માંથી -3 જશે એટલે કેટલા બચશે 14 સેકન્ડ ઇન્વર્સ લખો અથવા હર્ટ્ઝ લખો બંને સરખું જ થશે. બીજો જવાબ 30 સેકન્ડમાં આ વિકિરણે કેટલું અંતર કાપેલું હશે. t બરાબર આપણે સમય આપી દીધો કેટલું 30 સેકન્ડ. કેટલું અંતર કાપશે? આ જે વિકિરણ છે એ તો વિદ્યુત ચુંબકીય વિકિરણ છે, તો વિદ્યુત ચુંબકીય વિકિરણનો વેગ એટલે c બરાબર કેટલું થાય તો 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે કે વેગ બરાબર કાપેલું અંતર એને ભાગ્યા સમય. વેગ બરાબર કાપેલું અંતર એને ભાગ્યા સમય. અંતર મેળવવાનું છે એટલે અંતર બરાબર વેગ ગુણ્યા સમય. વેગ કેટલો છે? વેગ છે 3 × 10⁸. સમય કેટલો આપણે આપેલો છે 30 સેકન્ડ. 30 × 3 3 9 90 × 10⁸ મીટર અથવા 9 × 10⁹ મીટર કાપેલું અંતર. ત્યારબાદ c ક્વોન્ટમની ઉર્જા ગણો. E = ઉર્જા. ઉર્જા માટેનું સૂત્ર છે E = hc/λ. લેમ્ડાની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણે આપેલી છે 6.626 × 10⁻⁴ h બરાબર c બરાબર 3 × 10⁸ એના છેદમાં લેમ્ડા બરાબર 616 × 10⁻⁹ 6.626 × 3 ભાગ્યા 616 એટલે ની કિંમત મળે છે 0.0322 × 10⁻⁴. આ ઉપર જશે એટલે 17 થશે. 9 અને 8 એટલે 17 -34 34 માંથી 17 જાય એટલે વધશે -17. જૂલ 1 અને 2 પોઈન્ટ અહીં ખસાવીએ તો 3.22 પોઈન્ટ જમણી બાજુ થશે એટલે -2 -17 અને -2 લખી શકીએ 10⁻⁻⁴ જૂલ. આ આપણે ક્વોન્ટમની ઉર્જા. ત્યારબાદ ડી ક્વોન્ટમની સંખ્યા ગણો. જો તે 2 જૂલ ઉર્જા ઉત્પન્ન કરી શકે એટલે E બરાબર 2 જૂલ હોય તો n કેટલા? વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર પણ આપણે જાણીએ છીએ કે E = આ એક જ ક્વોન્ટમ માટેની ઉર્જાનું સૂત્ર હતું. n ક્વોન્ટમ હોય તો nhc/λ. n ને સૂત્રનો કરતા બનાવીએ તો n = E × λ/hc. E બરાબર ને કિંમત આપેલી છે 2 ગુણ્યા લેમ્ડા બરાબર 616 × 10⁻⁹ એના છેદમાં 6.626 × 10⁻⁴. c બરાબર કિંમત મૂકીએ તો 3 × 10⁸. વિદ્યાર્થી મિત્રો આનું સાદુરૂપ આપીએ તો આ પ્રમાણે લખી શકીએ 2 × 616 ભાગ્યા 6.626 ભાગ્યા 3 એટલે કિંમત મળે છે 0.00677 × 10⁻⁻. -9 આ ઉપર જશે એટલે -8 એટલે -17 થશે અને આ ઉપર જશે એટલે +34 -17 વત્તા +34 એટલે થશે 17. 1 2 3 પોઈન્ટ આપણે ખસાવીએ એટલે 6.677
77 into 10 raised to point આ બાજુ ખસશે એટલે માઈનસ થશે કેટલા 1 2 ને 3 પોઈન્ટ માઈનસ થશે એટલે થશે 10 ની 14 ઘાત તો કે ફોટોન એકદમ સરળ દાખલો છે આપણે એને નોંધી લઈએ સ્વાધ્યાયનો 2.48મો દાખલો રકમ જોઈએ તો આ પ્રમાણે આપેલી છે અંતરિક્ષ અવલોકનમાં દૂરના તારામાંથી અવલોકિત થતા સિગ્નલ સામાન્ય રીતે નબળા હોય છે જો ફોટોન ડિટેક્ટરનો ઉપયોગ કરીએ તો 600 નેનોમીટર વિકિરણમાંથી 3.15 ગુણ્યા 10⁻18 જૂલ પ્રાપ્ત થાય છે તો આ ડિટેક્ટર વડે સ્વીકારેલા ફોટોનની સંખ્યા n ની કિંમત મેળવવા વિદ્યાર્થી મિત્રો આપણે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ કિંમત આપણે આપેલી છે લેમ્બડા બરાબર 600 નેનોમીટર 600 નેનોમીટર મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 600 ગુણ્યા 10⁻9 ઘાત મીટર ઊર્જાની કિંમત પણ આપેલી છે E ઇઝ ઇક્વલ ટુ 3.15 ગુણ્યા 10⁻18 ઘાત જૂલ મેળવવાનું છે ફોટોનની સંખ્યા n સૂત્ર જાણીએ છીએ E ઇઝ ઇક્વલ ટુ nhc અપોન લેમ્બડા આ કુલ ઊર્જાનું સૂત્ર છે n ને સૂત્રમાં પલટા બનાવીએ n ઇઝ ઇક્વલ ટુ E લેમ્બડા અપોન hc કિંમત મૂકીએ E બરાબર 3.15 ગુણ્યા 10⁻18 ઘાત લેમ્બડા બરાબર 600 ગુણ્યા 10⁻9 ઘાત એના છેદમાં 6.624 ગુણ્યા 10⁻34 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 10⁸ ઘાત એકદમ સરળ છે 3.15 ગુણ્યા 600 ભાગ્યા 6.624 ભાગ્યા 3 એટલે કિંમત આપણને મળે છે 55.08 ગુણ્યા 10⁻18 એટલે કે 18 + 9 આ પણ ઉપર જશે એટલે માઈનસ જ થશે અને આ 34 ઉપર જશે એટલે -34 એટલે કિંમત આપણને મળશે 1 ફરીથી સમજીએ વિદ્યાર્થી મિત્રો 18 અને 9 અને 8 આ ત્રણેયનો સરવાળો આ ઉપર જશે એટલે પ્લસ થશે -35 ઉપર જશે એટલે પ્લસ નો એટલે -1 અને -1 વચ્ચે એટલે 1 પોઈન્ટ કટ કરી નાખીએ એટલે 9.508 ફોટોનની સંખ્યા થશે ત્યાર પછી તો કે એના પછીનો દાખલો એટલે કે સ્વાધ્યાયનો 2.49મો દાખલો રકમ જોઈએ તો આ પ્રમાણે આપેલી છે ઉત્સર્જિત અવસ્થામાં અણુઓનો આયુષ્ય સમય પલ્સ વિકિરણ સ્ત્રોતનો ઉપયોગ કરી નેનોસેકન્ડના વિસ્તારમાં માપવામાં આવે છે ધારો કે વિકિરણનો સ્ત્રોત 2 નેનોસેકન્ડ એટલે સમય આપણે આપેલો સમય ટાઈમ 2 નેનોસેકન્ડ નેનો એટલે આપણે સૌ જાણીએ છીએ ગુણ્યા 10⁻9 ઘાત સેકન્ડ અને પલ્સ સ્ત્રોત ઉત્સર્જિત દરમિયાન ફોટોનની સંખ્યા એટલે કે કેપિટલ n ની કિંમત આપણે આપી દીધી છે વિદ્યાર્થી મિત્રો 2.15 ગુણ્યા 2.5 ગુણ્યા 10⁻15 ઘાત ફોટો હોય તો સ્ત્રોતની ઊર્જા ગણો એટલે આપણે ઊર્જા માટેનું સૂત્ર સૌ જાણીએ છીએ ફોટોનની સંખ્યા આપેલી હોય તો E = nhc/λ અથવા બીજું સૂત્ર લખીએ તો nhν અહીંયા વિદ્યાર્થી મિત્રો n ની કિંમત આપેલી છે પણ μ અથવા લેમ્બડાની કિંમત આપેલી નથી જો μ અથવા લેમ્બડાની કિંમત નથી આપે તો બીજું શું આપેલું છે એમાંથી આપણે μ અથવા લેમ્બડાની કિંમત મળી શકે એવું છે તો કે સમય આપેલો સમય એનો એકમ સેકન્ડ છે આવૃત્તિનો એકમ સેકન્ડ ઇન્વર્સ છે આ બંને વચ્ચેનો સંબંધ આપણે ખબર હોવી જોઈએ આપણે સૌ જાણીએ છીએ કે આવૃત્તિ μ = 1/આવર્તકાળ એટલે કે સમય
કિંમત મૂકીએ ન્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 10⁻⁻90 1 ભાગ્યા 2 0.5 ગુણ્યા આ ઉપર જશે 10 ની પ્લસ 9 ઘાત મૂકી શકીએ સેકન્ડ ઇન્વર્સ માત્ર સૂત્રમાં કિંમત જ મૂકવાની e બરાબર n બરાબર કિંમત 2.5 ગુણ્યા 10 ની 15 ઘાત x બરાબર 6.624 ગુણ્યા 10 ની -34 ઘાત ન્યુ બરાબર આપણે કિંમત મળી 0.5 ગુણ્યા 10 ની 9 ઘાત સાદરૂપ આપીએ 2.5 ગુણ્યા 6.624 ગુણ્યા 0.5 એટલે કિંમત મળે છે 8.2825 ગુણ્યા 10 ની કેટલી ઘાત તો કે 15 -34 પ્લસ 9 એટલે -10 ઘાત જૂલ આ રીતથી આપણે એની ઊર્જા મળશે લખી લઈએ બંને દાખલાઓ ત્યારબાદ સ્વાધ્યાયનો 10મો દાખલો રકમ જોઈએ તો આ પ્રમાણે આપેલી છે સૌથી લાંબી તરંગ લંબાઈ ડબલેટ અવશોષણ માટેની તરંગ લંબાઈની કિંમત આપેલી છે બે કિંમત આપેલી છે એટલે પહેલાને આપણે λ1 કહીએ અને બીજાને આપણે λ2 તરીકે તો λ1 = 589 નેનોમીટર મીટરમાં કન્વર્ટ કરીએ તો 589 ગુણ્યા 10 ની -9 ઘાત મીટર આગળ વધીએ 589.6 નેનોમીટર અને 589.6 ગુણ્યા 10 ની -9 ઘાત મીટર અવલોકિત થયેલ છે દરેક સંક્રાંતિ માટેની આવૃત્તિ આ બંનેને અનુરૂપ આવૃત્તિ આપણે ગણવાની છે આ ઉપરાંત બંને ઉત્સર્જિત આવૃત્તિ વચ્ચેનો ઊર્જા તફાવત એટલે ડેલ્ટા E મેળવવો તો સૌપ્રથમ આપણે બંને માટેની આવૃત્તિ u ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ શું થાય તો c અપોન લેમ્ડા તો u1 ઇઝ ઇક્વલ ટુ c અપોન લેમ્ડા 1 કિંમત મૂકીએ તો 3 ગુણ્યા 10 ની 8 ઘાત એના છેદમાં 589.89 ગુણ્યા 10 ની -9 એટલે પહેલો એનો જવાબ 3 ભાગ્યા 589 એટલે કિંમત 0.00509 into 10 રેઝ ટુ ઉપર જશે એટલે થશે પ્લસ 9 ને 8 એટલે 17 એક બે ને 3 પોઈન્ટ આ બાજુ કન્વર્ટ કરી એટલે u બાર ઇઝ ઇક્વલ ટુ કિંમત મળે છે 5.09 into 10 રેઝ ટુ એક બે ને 3 પોઈન્ટ 14 એકમ લખીએ તો એકમ થશે હર્ષ બીજી આવૃત્તિ u2 is equal to c upon lambda 2 3 ગુણ્યા 10 ની 8 ઘાત ના છેદમાં 589.6 ગુણ્યા 10 ની -9 ઘાત સેમ એજ 3 ભાગ્યા 589.6 એટલે કિંમત આપણને મળે છે 0.00508 વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન રાખીએ અહીંયા આપણે રાઉન્ડ ઓફ કરવા નહીં જો કેલ્ક્યુલેશનમાં રાઉન્ડ ઓફ કરશો તો બંનેનો સરખો જવાબ થઈ જશે કારણ કે બંને વચ્ચેની લેમ્ડાનો તફાવત ખૂબ જ ઓછો એટલે સેમ એ પ્રમાણે u2 ઇઝ ઇક્વલ ટુ 3 પોઈન્ટ આપણે દર્શાવીએ તો 5.08 ઇન્ટુ 10 રેઝ ટુ સોરી ઉપર જશે એટલે પ્લસ 17 એટલે 14 હર્ટ્ઝ હવે બંને વચ્ચેની આવૃત્તિ માટેના તફાવત માટેની ઊર્જા તફાવત બોહર આવૃત્તિ નિયમ પરથી લખી શકીએ કે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ h ઇન્ટુ ડેલ્ટા ન્યુ અથવા બીજી રીતે લખવું હોય તો લખી શકીએ h ઇન્ટુ ન્યુ2 માઇનસ ન્યુ1 કિંમત 6.624 ગુણ્યા 10 ની -34 ઘાત અહીંયા બંનેની બાદબાકી કરવાની છે ન્યુ2 માઇનસ ન્યુ1 એટલે કે 5.09 માઇનસ 5.08 ઇન્ટુ 10 રેઝ ટુ 14 5.09 માઇનસ 5.08 એને ગુણ્યા 6
0.626 એ કિંમત આપણને મળે છે 0.06626 અને અહીંયા 10 ની કેટલી વચ્ચે -20 જૂલ 2 પોઈન્ટ આ બાજુ કન્વર્ટ કરીએ તો 6.624 * 10 ની -22 જૂલ ઊર્જા તફાવત આપણને મળશે। વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલામાં જવાબ આ નથી આવતો એટલા માટે અહીંયા આપણે જે અંક લીધેલા છે એ અંક વધારે ડિસ્ક્રિપ્ટિવ લેવા પડશે એટલે 3/589 એટલે અહીંયા અંક આપણે લઈશું 33 સાથે અને આ જવાબની જગ્યાએ આપણે 0.0050933 એટલે અહીંયા થશે એની પાછળ 33 સેમ એ પ્રમાણે અહીંયા 3/589.6 એટલે કિંમતમાં આપણે 881 લેવા પડશે એટલે 881 એટલે અહીંયા જે તફાવત આપણે લેવાનો છે એ ડેલ્ટા E ની કિંમત ધન હોવાને કારણે હું V2 - V1 ની જગ્યાએ V1 - V2 લઈ રહ્યો છું એટલે કિંમત મૂકીએ તો અહીંયા 33 અને 881 એટલે 5.0933 minus 5.0881 એટલે અહીંયા જે છે એક સ્ટેપ આપણે ઉમેરી દઈએ એટલે ખ્યાલ આવે આપણે 6.624 ગુણ્યા 10 ની -34 એને ગુણ્યા 0.0052 ગુણ્યા 10 ની 14 સીધા જ આપણે 6.624 વડે ગુણાકાર કરીએ એટલે આપણો જે જવાબ છે એ બદલાઈ જશે। બહુ ઓછો તફાવત હોવાને કારણે અંક પૂર્ણ લેવા પડશે એટલે 0.03445 into 10 સેમ એ પ્રમાણે -20 2 પોઈન્ટ આ બાજુ કન્વર્ટ કરીએ તો 3.445 ગુણ્યા 10 ની -22 બરાબર સમજી વિદ્યાર્થી મિત્રો બંને વચ્ચેનો તરંગ લંબાઈનો તફાવત ખૂબ ઓછો હોવાને કારણે આપણે કિંમતમાં એપ્રોક્સ પણ જો નહીં જાળવીએ તો જવાબમાં ઘણું બધું વેરિએશન આવી શકે છે। દાખલાને હવે આપણે નોંધી લઈએ। ત્યારબાદ સ્વાધ્યાયનો 51મો દાખલો રકમ આ પ્રમાણે આપેલી છે। સોડિયમ પરમાણુનું કાર્યવિધેય એટલે આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો W0 કે જેની કિંમત આપને આપેલી છે W0 = 1.9 eV 1.9 eV ઇલેક્ટ્રોન વોલ્ટ। તો ગણતરી કરો દેહલી તરંગ લંબાઈ, વિકિરણની દેહલી આવૃત્તિ। જો સીઝિયમને એટલે પહેલા આપણે બંને મેળવી લઈએ કારણ કે આ કાર્યવિધિ આધારિત આપણે દેહલી તરંગ લંબાઈ અને દેહલી આવૃત્તિ મેળવી શકીએ અને અહીં આપણે આપેલું નથી અને આપણે જાણતા હોવા જોઈએ કે 1 eV = 1.602 into 10⁻⁹ જૂલ। જે ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન છે એના જેટલું જ વેલ્યુએશન એ eV માંથી જૂલમાં કન્વર્ટ કરવા માટે છે એટલે અહીંયા W0 ને આપણે જો જૂલમાં લખવું હોય તો 1.9 eV ની જગ્યાએ 1.602 ગુણ્યા 10 ની -19 જૂલ લખી શકીએ। આ કાર્યવિધિ મેળવો। પહેલું આપણે દેહલી તરંગ લંબાઈ મેળવવાની છે એટલે દેહલી તરંગ લંબાઈ જેને આપણે λ0 તરીકે લખીએ આ ઊર્જા છે એટલે સૂત્ર આ પ્રમાણે લખી શકીએ W0 = hc/λ0 λ0 ને સૂત્રનો કરતા બનાવીએ λ0 = hc/W0 કિંમત મૂકીએ 6.624 ગુણ્યા 10 ની -34 c બરાબર 3 ગુણ્યા 10 ની 8 છેદમાં W0 1.9 ગુણ્યા 1.602 ગુણ્યા 10 ની -19 સાદુરૂપ આપીએ તો વિદ્યાર્થી મિત્રો 6.626 ગુણ્યા 3 ભાગ્યા 1.9 ભાગ્યા 1.602 એટલે કિંમત આપને મળે છે 6.5306 ગુણ્યા 10 ની
34 આ ઉપર જશે એટલે પ્લસ થશે 19 + 8 - 34 એટલે વધશે -7 ઘાત શેમાં જવાબ મળશે મીટર જો આપણે નેનોમીટરમાં કન્વર્ટ કરવું હોય તો 2 પોઈન્ટ આ બાજુ ખસાવીએ એટલે 653.06 × 10⁻⁹ મીટર -9 એટલે નેનો એટલે લેમ્બડા 0 કિંમત મળે છે 653.06 નેનો મીટર પહેલો જવાબ બીજો જવાબ દેહલી આવૃત્તિ તો દેહલી આવૃત્તિ μ0 આપણે લેમ્બડા 0 પરથી પણ મેળવી શકીએ અને આ સૂત્રનો ઉપયોગ કરીને પણ મેળવી શકીએ W0 = H μ0 તો μ0 = W0/H કિંમત W0 ની કિંમત 1.9 × 1.602 × 10⁻⁹ H બરાબર 6.624 × 10⁻⁴ ઘાત 1.9 × 1.602 ભાગ્યા 6.624 તે કિંમત મળે છે μ0 = 0.453 ગુણ્યા ઉપર જશે એટલે 34 માંથી 19 ને બાદ કરીએ એટલે કિંમત વધે છે 15 એક પોઈન્ટ આ બાજુ ખસાવીએ એટલે μ0 = સેકન્ડમાં લખો તો ચાલે હર્ટ્ઝ લખો તો પણ ચાલે વિદ્યાર્થી મિત્રો બને ત્યાં સુધી આપણે આવૃત્તિને હર્ટ્ઝમાં દર્શાવી જોઈએ ત્રીજો જવાબ આગળ આ પ્રમાણે દર્શાવેલું છે સી જો સીઝિયમ તત્વને લેમ્બડા બરાબર કિંમત આપે જો સીઝિયમ તત્વને 500 નેનોમીટર વાળી બરાબર સમજીએ અહીંયા લેમ્બડા 0 એ પહેલી આવૃત્તિ છે લેમ્બડા એ આપાત અથવા ઉત્સર્જિત આવૃત્તિ હશે શું લખ્યું છે 500 નેનોમીટર વાળી વિકિરણ આપાત કરવામાં આવે એટલે આપાત આવૃત્તિ છે નેનોમીટરમાંથી મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 10⁻⁹ મીટર કોના બરાબર લેમ્બડા બરાબર અહીંયા આપણે એને આધારિત શું મેળવવાનું છે તો ગતિજ ઊર્જા મેળવો કાઇનેટિક એનર્જી K = hc/λ એટલે સૂત્ર પ્રમાણે કાઇનેટિક એનર્જી hc/λ - hc/λ0 આના બરાબર તો આપણે ડાયરેક્ટલી વર્ક ફંક્શન W0 લખી શકીએ તો આપણે hc/λ0 જૂલમાં મેળવી લઈએ તો સૌપ્રથમ આપણે hc/λ મેળવીએ hc/λ 6.624 × 10⁻³ × 3 × 10⁸ લેમ્બડાની કિંમત 500 × 10⁻⁴ 6.624 × 3/500 એટલે કિંમત મળે છે hc/λ = 0.03975 × 10⁻⁴ માંથી 17 જશે એટલે -17 જૂલ 19 ઘાત છે એટલે 19 ઘાત સુધીમાં કન્વર્ટ કરીએ તો 3.978 × 10⁻⁻19 જૂલ એક અને 2 પોઈન્ટ આ બાજુ થશે એટલે -2 ઘાત વધશે આપણે કાઇનેટિક એનર્જી મેળવવા માટે Ke = શું લખી શકીએ તો hc/λ0 કે જેની કિંમત 3.975 × 10⁻⁻19 છે માઈનસ આ બંનેનો ગુણાકાર એટલે 1.9 × 1.602 1.9 × 1.602 એટલે કિંમત આપને મળે છે -2.56 32 × 10⁻⁻19 બાદબાકી કરીએ 3.975 એટલે કિંમત 1.4118 × 10⁻⁻19 જૂલ ગતિ ઊર્જા આપને મળશે 1.4118 કાઇનેટિક એનર્જી આપને મળે છે
અહીં આપણે કાઇનેટિક એનર્જીમાં ભૂલ આને કારણે હોય એવું લાગે છે. ફરીથી 1.9 ગુણ્યા છે 1.602 એટલે આપણી અહીંયા જે વેલ્યુએશન છે એ છે 3.038 માઈનસ 3.975 એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે બાદબાકી જે છે એમાં થોડું વેરીએશન છે એ છે કાઇનેટિક એનર્જી આ પ્રમાણે આપણને મળે છે. કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 3.975 માઈનસ 3.0338 બંનેનું સાદુરૂપ આપીએ તો 3.975 માઈનસ 3.0438 is equal to 0.9312 into 10 raised to minus 9. एक पॉइंट आप लोग कन्वर्ट करेंगे कि k is equal to 9.312 गुण્યા 10 ની માઈનસ 20 ઘાત જૂલ અથવા અહીંયા પણ જૂલ સ્વરૂપે દર્શાવી શકીએ. આગળ એમાં લખ્યું છે ઉત્સર્જિત થતા બહાર ફેંકાતા ઇલેક્ટ્રોનનો વેગ કાઇનેટિક એનર્જી ઉપરથી વેગ k is equal to 1/2 mv². v is equal to અથવા v² is equal to हम तो વર્ગમૂળમાં લઈએ તો 2 ગુણ્યા કાઇનેટિક એનર્જી એના છેદમાં n એનું શું લઈ શકાય વર્ગમૂળ. કિંમત મૂકીએ 2 ગુણ્યા કાઇનેટિક એનર્જીની કિંમત 9.312 ગુણ્યા 10 ની માઈનસ 20 ઘાત ન લેતા ઉપરવાળો કિંમત લઈએ 19 એકી સંખ્યા વડે એના છેદમાં m બરાબર 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત એટલે 2 ગુણ્યા 0.9312 ભાગ્યા 9.1 એટલે v is equal to આનો વર્ગમૂળ તો છે v is equal to 0.2046 ગુણ્યા બેકી સંખ્યા માટે આપણે 20 ઘાત ન લેતા 31 ઘાત એટલે કે એકી સંખ્યા બંનેમાંથી બાદ થઈ શકે 31 માઈનસ એટલે અહીંયા કિંમત મળે છે 12. આનું આપણે વર્ગમૂળ લેવાનું છે એટલે સરળતાથી 2046 નું ડાયરેક્ટલી વર્ગમૂળ કિંમત મળે છે 0.4523 ગુણ્યા આનું વર્ગમૂળ 10 ની 6 એટલે 4.523 ગુણ્યા 1 પોઈન્ટ આ બાજુ ખસે એટલે -1 5 મીટર પ્રતિ સેકન્ડ આ એનો વેગ થશે. દાખલાને આપણે લખી લઈએ.